જય દ્વારકાધીશ. જય દ્વારકા. રામ રામ ભાઈ બધાને. આપણે ગાડી પેક કરી લીધી છે. મોડું થઈ ગયું હે, કાંઈ મોડું ના હોય પણ આજ થોડુંક વધારે મોડું થઈ ગયું. ગામ ગયા હતા ને એને લોતોડ પાછો આજ બીજા કામ જાય છે એટલે હાલો નીકળી ઘરે. જામનગરમાં બધા થઈ ગયા દૂધ ભરવાનું ચાલુ કરી દીધું હે. આજ થોડાક લેટ થઈ ગયા અહીંયા એટલે હાલો ફટાફટ દૂધ ભરી લઈ કે દી આપણે પહેલા આજ ઉગી ગયો અહીંયા. બાકી આપણે દી ઉગે ને અહીંયા હોય પણ આજ વહેલો જ આવી ગયો. દી આપણે મોડું થઈ ગયું હે. હાલો ફટાફટ દૂધ ભરી લઈએ આપણે. ભાઈ આપણે હવે પાછું કાલનો રૂટીન છે એમ ચાલુ કરવાનો છે. સ્લેપ મારી દીધો હોય આનો. રિઝલ્ટ નીકળે પણ હવે હાંકવું પડીએ. માટી ફૂલ મોજમાં ખખેરવાની છે એને જોવા ખખેરવા જઈએ આપણે આપણા કામમાં મજાના. ચાલો વાઢવા અહીંયા મળીએ. વાઢવા પૂગી આવ્યા ભાઈ આપણે. આટલું વાઢવાનું હોય ને. હાલો તો ફટાફટ વાઢી લઈ. ભાઈ બધી ભીહું નાખી દીધું ને ગાય આપણે પૂગી આવી છે ઘરે. હું તો સાંજે જ આવી ગઈ હતી. દોયા લીધી હવે 10 લીટર દૂધ કર્યું અને 10-11 જેવું ખાય છે બધી ભીહું ભેગું અત્યારે. તો આજ ઓગસ્ટની વીક લાગે છે પણ લગભગ તો નહીં કાઢે. જુવાર પાકી છે ને. ત્રણ ગાવ થઈ ગઈ છે ભાઈ આપણે ખાવા જેવું. ખાણ કરવાને બધું માલને બાલને બધું નાખી દીધું ને કપલેટ. હું ઓલી બાજુ બધા પડી ગયું હોય. ખાણ કરવાનું હોય હવે ખાણ કરવી નાખી. હાલો તો બનાવી નાખી. કેવી નાખ્યું ભાઈ બધું ખાણ આપણે. ગરમી ચડી આવે અહીંયા. બાકી બધી ભીહું એ દાબી લીધું હે. ચાલો આપણે બોપાળા ખાલી લઈ ભાઈ આપણે તો અહીંયા બધા પર દીધા હે. 3, 6, 9, 10 કુલ 10 લોયા હે. કુટી એટલી વહીથી છે હજી તો. હાલો ધોવાનો ટાઈમ તો થઈ ગયો હે. હાલો ફટાફટ ધોઈ લઈને. જેમ કે આજે ને ભાઈ એક જ છે. મમ્મી ગઈ છે મેવા બાજુ. મોટી માયક છે એટલે થોડીક ભીડે પડશે. મેવાહાનો પલો છે એટલે આવતા વારે લાગશે. એટલે આપણે વેલેરા ધોવા માંડી. હાલો તો ધોવા માંડી ચાલુ કરી દઈ. બાકી સ્પીકર વાં હે. સ્પીકર હાલે તો સ્પીકર ફૂલે ફૂલ ને અમે પાસે મંડાઈ પડી. હાલો તો ભીંગ ધોવા માંડી. ભીંગ બધી ધોવાઈ ગઈ. ગાડી પેક કરી લીધી આપણે. તો હાલો હવે જામનગર. ભાઈ જામનગરમાં દૂધ ભરવાનું ચાલુ કરી દીધું ને આપણે. આજે અડધી કલાક લેટ થાય એટલે ફૂલ બાકાજી ઘડી પર બોલાવવી પડશે. તો હાલો ગાડી હજી ખેંચી લઈએ અને દૂધ પણ ફટાફટ ભરી લઈએ. બધું ભરી કીધું હવે જામનગર નીકળવાની તૈયારી છે. હાલો આયતા હું હવે તો બધા કેમ્પ ચાલુ હશે એને બેક સીન બતાવું તમને. અને કોઈ પગયાત્રા જતા હોય તો એ પણ બતાવું. ચાલો હવે આગળ જોઈએ. કેમ કે લગભગ ઓલમોસ્ટ કેમ્પ આજ ચાલુ થઈ ગયા છે અને ઘણા માણસો આવા ગેપમાં ચાલુ થઈ ગયા છે. તો હાલો હવે હાઈવે તમને આપણે જામનગર બાયણે નીકળ્યા હતા અને એક ભાઈ આંખે પાટા બાંધીને જાય છે દ્વારકા. એ હું તમને બતાવું. યાર એ સોંગ આખો
જો ભાઈ છે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો ભાઈ આનાથી વધારે શ્રદ્ધા કેવી હોય તમે વિચારી શકો કે હજી જામનગર પહોંચ્યા કેટલાય કિલોમીટર દૂર આવે છે, તો હજી અહીંથી તો 120 કે એમજીમાં થાય છે દ્વારકા, તોય હજી અહીંથી એટલું કાપવાનું છે, આંખે પાટા બાંધીને તમે જોયું ને એ પ્રમાણે હજી બીજો સંગ આગળ હાલે જ છે. આપણે કેટલી શ્રદ્ધા છે દ્વારકા વાળા ઉપર, આમ જોઈ લો તમે વિચાર કરી શકો. ઘરે પૂગી આવ્યા હતા આપણે, આંખે ભાઈ પાટા બાંધીને દ્વારકા જાય છે ને કેવો શ્રદ્ધા અને કેવો વિશ્વાસ હોય દ્વારકા ઉપર. એને દેખાતું નથી, બે ભાઈઓ એના ભેગા છે, હાથ પકડીને હાલે, પણ એને ભાઈઓને દેખાતું હોય પણ એને ના દેખાતું હોય ને. કેવો શ્રદ્ધા અને એને વિશ્વાસ છે દ્વારકાવાળા ઉપર. એને લાગે છે મને દ્વારકાવાળો પુગાડી જ દેશે, અને દ્વારકાવાળો ખરેખર એની હારે જ હાલતો હોય. કેમ કે બાકી આ એમનો આપણે અંધરાઈ એમનો આપણે આ જોઈ નાલી હોય તોય ક્યાંક ક્યાંક પડી, ક્યાંક ક્યાંક આપણો પગ અચકાઈ જઈએ તોય તો વિચારો. આજ જામનગરમાં મળતા, લગભગ જામનગરના જતા, બહુ મેં ખાસ પૂછ્યું નથી. જામનગર જ મળ્યા હતા અમને સમર્પણે, ત્યાંથી જતા હતા. તો તમે વિચારી શકો કે આપણે જોઈને હાલી હોય ને તોય આપણે ક્યાંક ને ક્યાંક પગ ભાંગે કાં પગ અચકાય એવું થાય. તો એ આંખે પાટા બાંધીને એને આંખ એવું છે, મેં પૂછ્યું હતું એને બધું, આંખ ખોલવાની નહીં, આંખ બંધ ને બંધ રહેવી જોઈએ. બાકી તો એની જે એને રાખીએ ને એ બધું તૂટી જાય, પાછું પહેલેથી ચાલુ કરવું પડે. અને છેલ્લા 3 વર્ષથી એ જાય છે, 1 વર્ષ નહીં, છેલ્લા 3 વર્ષથી જાય છે. એને મેં બધી વાત કરી કે છેલ્લા 3 વર્ષથી જાય છે. અને એ જામનગરના હોય કે ક્યાંના હોય એ લોકેશન નથી પૂછ્યું મેં. 3 વર્ષથી જાય છે. અને એ તમે વિચારી શકો ને કે આપણે હાઈલા જતા હોય તો આપણે ગમે અહીંયા લાગે તો એ આંખે પાટા બાંધી અને દ્વારકા જાય છે. અને દ્વારકાના મંદિરમાં ત્યાં એમ નથી દ્વારકા પહોંચીને આંખ ખોલ નાખવાની, એવું નહીં. દ્વારકાના મંદિરમાં દ્વારકાવાળાની સામે જઈને જ આંખ ખોલવાની, ત્યારે જ પાટો છૂટશે. ત્યાં સુધી એ રૂમાલ બાંધેલો છે તે એમનો રહેશે, ના રાતે ખોલવાનો ના કંઈ નહીં, એમ મોજ. તો એવી શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારકા ઉપર હોવો જોઈએ, તો દ્વારકાવાળો એને પહોંચાડી જ દેશે. તો હાલો, કેવો લાગ્યો વિડીયો તમને કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો, રામે રામ, બધાને જય દ્વારકાધીશ.